ના નથી પાડી મેં તું ના હાંકતો બાઈક બોલ કને બરક ના હું શું કરું? બરીક ના આવીને તારી બરીક કેટલા જણાને મારી લે છે ખબર છે? એક જ જણો હતો ને. આપણ એક જણો તો એ માણસ નથી. મરી ગયો હું શું કરું કે? ના પાડી દી તને લે ના હાંકતો આજ ઉપર આ માણસ મારી લે છે હમણાં આવતું જેમ તે હમણાં ઘરે આવશે ઉપર જઈએ તો તોડશે એને સાનું માનું એની હે ભયા હા હવે આપણે કરશે શું? કામ તો કરવું પડશે ને. આપણો ભાઈ આવડો મોટો ડોન હતો, આવડું મોટું નામ હતું, એને પોલીસ કોઈ લેવા ના આવી કરતી, એને મારી લેશો છે. આપણે તો છે ને રાખે હવે. અને આપણા ભાઈ હજી આટલી પ્રોપર્ટી છે એનું હારી ખબર પડી ને આપણને ઠામુકા મારી લાગશે. એને ખબર જ છે કે આપણે આવી ગાડીઓ બંગલા આટલી બધી પ્રોપર્ટી છે એટલે આપણે તો રાખવાના નથી. હવે ફાઇનલ થઈ ગયું. એક કામ કરશે હા એના પગમાંથી પડી જા તો આપણે તો બસી જા. મેન ભાઈ ડોન હતો એ તો જાતો રહ્યો. હવે કોઈની કઈ બીક ના હોય, આપણી બીક તો હશે નહીં. ગતું ને અરે આવડા મોટા ડોન ને જોઈ મારી લાગતા હોય તો એ કેવા હશે રે? આપણું શું આવે? આપણું કઈ ના આવે. આપણા કાને હવે એક જ રસ્તો છે, એના પગમાં જઈને પડી દે ને આપણે જીવતા નહીં રહે. પૈસા બાપા કરવાના આપણે હવે. રેડી? હા ભયા હા આ ધોકો તમે લાસ્ટ ધોકા ના લખાય, ભેગા રખાય. ચમ એટલે આપણે દાતા ને કૂતરું કૂતરું ચેડે થઈને લેગો ફડાવવા પડે તો છોડવા થાય. એ વાત હાચી. હેડ રાઈટ. જેવા કર્યા છે નાના જેવા કર્યા છે. હા મોથમાં જઈને હતાઈ જો. એટલે આ ચારે કુડા ઓટ ફાઈન પડ્યો છે એમાં શું હતા બે છે સાનું માનું. મને બીક આવે રી. બીક તો આવે જ ને મને આવે હરી તારી વાદે હું જેલમાં દઈશ. મારજો વાક તો એ કડે કે તારો દવાક હતો માંડ મેણિયા વેણીને દાડા કાઢતા હતા. અત્યારે હમણાં પોલીસ આવશે મન્નારાના કુટુંબ વાળા ધોકાને લાકડીઓ લઈ લઈને આવશે હમણાં. એ તો એને કઈ છે બરેક નથી આવી. માણસ દાતો રહ્યો છું બરેક નથી આવી. મોટા આવું શું કરે છે હાલ આવું ચાક તો જીવે એવું રાખ. આયા તારા બા આયા પગમાં પડું પ્રભુ. શેક થી છે હાલ કાઈ ભાઈ માફ કરી જાવ, માફી માંગુ. પગ ખોદું તમારે બે પગ ખોદું. અમન ના મારતા હોય હો. અમારો કોઈ વાંક નહીં. અમન ના મારતા હો. મેં તો કોઈ માર્યા છે. અમારો કોઈ વાંક નહીં. અમન ના મારતા હો. અમે તો ખાલી અહીંયા ભેગા ખાવા સારું કામ કરતા હતા. ચન્ના ભેગા તમે મર્ડર કર્યું ને હા એ મારો મેન માણસ હતો. મેન મોડો હતો. હવે માફી માંગ પડી તું પગે પડું પૂરો. અમન કાંઈ ના કરતા હો. પણ એ હાથ જોડે હેરા. ભયા ચમ શું હતું? અમારા મેન માણસ નું તો મર્ડર ના કર્યું. હા હવે તમારાથી માથા ભારે કોણ હોય? અમારો ભાઈ આટલો માથા ભારે હતો એનું તમે મર્ડર કર્યું પડ્યું છે. અમન ના મારતા હો. એ તો હવે બાઈક આમાં કેવો તો ખબર છે ઉપરથી હોપારી આવી હતી હા. કે આ માણસને ઉડાડી નાખવાનો છે. અમને તો ખબર હતી કે માણસ માથા ભારે છે. હા. તે મેં તો ના પાડી કીધું આ મર્ડર નહીં થાય. મારો ભાઈ રહ્યો ને કે હું મારી નાખીશ. ઓલા સ્નાઈપર વાળી બંદૂક મિલતા હતા કે બંદૂક કાંઈ જોતી નહીં એમને મારી લેશો. શેન મળત માણસ અમારા ભાઈને પોલીસ ચાર ની ગોતી હતી ને પોલીસ કશું નહીં કરી તમે મારી નાખ્યો. એટલો માથા ભર્યો હતો અને એટલા મર્ડર કર્યા હતા ને કોઈ સીમા જ નહીં, કોઈ ગણતરી જ નહીં. અને પોલીસ તો કોઈ એન્ટ્રી ના કરતી એટલો માથા ભર્યો હતો. પણ હવે તમે અમન કઈ ના કરતા હો. તમને કાંઈ નહીં કરે. અને તમે કેમ આવી રહ્યો છો આમ સાપરમ? શું નામ હતું એનું? ચનુ તમારા ભાઈનું? અમે તો એને ભાઈ કહીને જ બોલાવતા પણ નામ હતું બુસો ડોન. ચમ શું થયું? અશક્તિ બુસા ડોન ને મારી નાખ્યો. અશક્તિ આવી જાય છે માય બીમાર છે? ના ગરમી ખૂબ છે ને એટલે. હા તમે ચમ આવા સાપરામ રહો છો? આવડું મોટું તમારું નામ, માથા ભારે ના માથા ભારે, તમે આવા સાપરમ રહો છો? એ તો અમારે હવે આમાં એવું છે ને હા કે આ બુસા ડોન નું મર્ડર કર્યું એટલે માણસ તો મોટો ને હા ખોટા સામાજિક ઉગ્ર આંદોલન ને આવું બધું ના થાય ને શાંતિ જળવી રહે ને હા. એટલે ભાઈને કીધું બે દાડા અંડરગ્રાઉન્ડ તો આ નહીં રે વાળો ભાઈ. બુસા ડોન નો બંગલો, ગાડીઓ, પ્રોપર્ટી કેટલું બધું પડ્યું છે. અહીંયા જ રહો તમે. હે ઓય એ બધું તમારું પણ અમન ના મારતા હો. બધું તો મનાલી જેવું છે હવે. પણ આપણે કઈ ના કરતા. બુસા ડોન ને કુટુંબ વાળા બધા કોઈ સેજ ને ચડે મોરે ઓય ખાલી અમે માણસો જ હતા એના.
ભાઈ એનો તો ગાડી લઈને આપણે બુસા ડોન ના કરી રહ્યા છે હવે. આપણે મેણીઓ વેણો છો આપણે ચા ગાડીઓ હોય. એક્સિડન્ટમાં ભાજીજી ગાડી તો બાઇક નતું એક્સિડન્ટ એમને હા નેધરલેન્ડમાં જઈને સોફત અલીનમાં આવ્યો હતો. એમાં ગાડી હતી, આમાં બાઇક હતો. બરાબર ના કામ તો બાઇક હતું ને. હું શું કહું છું, હા ખોટું કોક પાળે કરે બીક તો કોઈના બારી નહીં, ભાઈ બેઠા છે એટલે. પણ ભાઈ ખૂબ સાયલેન્ટ માણસ છે બરાબર એટલે આપણે સાના માના હાથે જતા હેડો રેડી. સાઈડમાં થઈને રોતો આવું થોડી વાર. શું કે હરા નેટવર્ક આપણે ચેવડું બુસા ભાઈનું હા એમથી 4 સડાવા નેટવર્ક ભાઈનું છે. હા તો જ બુસા ડોન નું મર્ડર કર્યું ને. અને એમ કે હરા મને કાનમાં કે બુસા ભાઈના માણા નહીં જોતા ગદ્દાર નીકળશે. ના તમે કહેશો એમ કરશે ઈ પ્રોપર્ટી આખી તમને હોબી પણ અમને કાંઈ ના કરતા. અમે કોઈ ગદ્દારી નહીં કરે કોઈ. બસ તમે આજથી અમારા બોસ. બસ રેડી હેડો. ઘર લઈ જઈને મારશે તો નહીં. તું ડોન છો, હવે ડોન ને મારીને તું ડોન બની ગયો છો એટલે હવે ઈ પ્રમાણે રે થોડો. આ બુસા ભાઈ નું ઘર કોઈ આવશે જ નહીં ને. કોઈ ચેડે મોરે કાંઈ હતું જ નહીં. આમ બાકી પોલીસ બોલીશ અલે આ પોલીસ કોઈ એન્ટ્રી જ ના કરે, ગમે એટલા મર્ડર કરે તોય. ભાઈ બે ફિકર હું છું ને. તો રેડી. એના બુસા ભાઈ નો બંગલો. હે ભાઈ હા એસી નહીં. એસી બધા રૂમમાં એસી છે પણ અંદર છે. હા ઉપર ધાબા ઉપર છે. આ પંખો ચાલુ છે કે બંધ? આ કે આખું ઘર ચાલુ છે. રેડી. હો અને આયા બુસો ભાઈ રહ્યા ને એ માટે અલગ કોટ સિલાવર છે. પોતે એકલા મર્ડર કરવા જતા ને ત્યારે પોતે જ પહેરીને જતા. અને બુસા ભાઈના મોટા ગુરુ હતા ને એના મોટા ડોન ભૂસો ભાઈ એને આરામ છે. એવું. હા હા જો ખાલી ઝગમગતો છે. પહેરાઈ જ દો ને. હા લ્યો. હે હા આ પૂછો ભાઈ કેવી રીતે મજા. પોતી ગામમાંથી આવતા હતા હા અને પછી અમાસર મળ્યા કે ખેતરમાં આખલો આવ્યો છે. હમ. ઈ આખલો કાઢવા જા હા. એ વાત આખલો ઉપાડીને ફિનિશિંગ વાડમાં લાખે છે કાન. ઓહો. બધું શીર ઉપર વાતરા બધા બારી આવી ગયા. એટલે મૂળ બધા કમોત જ મજા છે એમ ને. કોઈ મોતે નહીં મર્યા ભાઈ. બધા કમોતે. થાચા છો બેહીન વાત કરો. હવે રેડી લાગુ છું. હે ખુરશી નહીં ભાઈ હારું. અંદર છે બધી ઓલા રો એસી રૂમમાં. સાલ છે ઉકેડા ઉપર બે હતા ના કરતા રેડી. તમે ચા બે હતા? ઓછંગા ઉપર બેહતા ઓછંગા ઉપર એમ. તો રેડી, તો રેડી. અને અમારે મુસાફરી મર્ડર કરવા જતા ને ત્યારે પોતી હાર્યો જ લેખો પહેરીને જતા બ્લેક. જો ખાલી આ કમરની સાઈઝ જો ખાલી મજબૂત છે હો ભાઈ. એક નંબર. અને આ મુસાફરી મર્ડર કરવા જતા ને એટલે આ પહેરી જતા મર્ડર કરીને પાછા આવે ને એટલે આમાં અમે અનાજ ભરી લાગતા. હે ભાઈ આમાં 3-4 જણા હમાઈ જાય એમ છે. હે ભાઈ હા તમારે થઈ રહેશે કે હું પહેરું? આપણે બે હમાઈ જાય છે આખા અંદર. ચાલે ઓકે થેન્ક યુ. આ બધી મુસા ભાઈનું જ છે. આ તમને હોપી બધુંય. હે હા ગુસ્સે ભાઈ આ મર્ડર કેટલો કરેલો? મર્ડર હમણાં અમે હિસાબ કર્યો તો 340 જેટલો આંકડો આવ્યો હતો. 340. અને બીજા જે યાદ નથી ને એ તો ખબર અને અમાર ભાઈએ કેટલા મર્ડર કર્યા ખબર? કેટલા 460. 460 બધા ખાનગી પેટે. અચ્છા આવ આ તો બુસો ભાઈ તો ખુલ્લે મર્ડર કરતા, કોઈ પોલીસ કાર્યવાહી નહીં, કોઈ પોલીસ આવે જ નહીં, કોઈ ગુના જ ના લાગુ પડતા. તે બુસા ભાઈને બુસ ના કાઢી લેશે. હા અને જેટલી આ તો યાદ છે ને એટલે જ ગણતરી કરી, બાકી બીજા મર્ડર તો કોઈ ગણતરી બહાર નથી. હારું હું શું કહું છું, હા તું ભાઈનો માણસ છો બરોબર, સારું એટલે હવે ઘણી હીરાવેદી કરીને પગ ખોજ ભાઈના. લાવો ભાઈ. ચમ રોવે હેરા? રોતા નહીં તું ચૂડ્યા શાંતિ રાખ. તું હવે ડોન છો, બુસા ભાઈની જગ્યાએ તું આવી ગયો છો. લાઠો ડોન મારે જાતો રહી. કામ કરાવ કરતા ડોન રાખા. ઈ તો નામ છે મારો કરતા. અને 25 ને નાના છોકરા ઘડતું હવે ડોન છો. તારી ચેડે હો બહે માણસો છે. હે ભાઈનું નામ શું છે? કરતાયો ડોન. કરદા ભાઈ. કરતાયા ભાઈ નહીં, કરતાયા ડોન. આપણે તો ભાઈ જ કહેવાનું. હા ભાઈ જ કહેજો. બરોબર. આ ચશ્મા થોડા ભાઈને સાફ કરી આલ. ધૂળવાળા શું આલ્યા છે આમાં હાવ. હરકે સાફ કરી દઈ. ભાઈ પગ બગ ખુંદાવા માલિશ કરાવી કાંઈ ના એમ
પરસેવો લૂસી આપ હવે. બસ આ રૂમાલનો પાજો તો ઘટ મારે હેરો. ભાઈ બસ તો ચારની આ લેઘામાંથી આવે હરી, પણ મેં કોઈને કીધું ને. આ લેગો ધોયો નહીં. આ ભૂસોભાઈ મર્યા ને એની પહેલા પોતે મર્ડર કર્યું હતું ને તારનો ધોયો જ નહીં. પોતાની ગેસની તકલીફ હતી. બધા લેગા આવા હતા. ભાઈ યાડો ને બાર બગીચામાં જઈને વાત કરીએ. હવે તો ગધવેડો થઈ ગયો. આવો ડોન હશે ગધવેડો. હે લ્યા મેણીને આવતા હતા ને અચાનક એક્સિડન્ટ થયો. કોક તો જેલમાં જાય, પણ આપણે જબર મેળાયો. આપણે મહેલમાં આવી ગયા ને. અને તે કોઈ દાડ ચીડીએ મારી નહીં ડોન બની ગયો. વાહ ભાઈ વાહ. પડ્યું હેડે. તારે આ પેઢીની પૂની યાદી આવી હો. સાંભળે આવે ડોન કોડરે આમ શું હા આમાં બુસાને કેટલી પ્રોપર્ટી હતી? આ તમે ભાળો રા ને પોતાને 2.5 વીઘા જમી છે. પછી બંગલો 10 ગાડીઓ અને નામ તો વાત જાવ જો આખા દેહમાં આમ બહુ મોટું નામ. આ બધું મારા કાકાનું નામે કરાવું પડું. ઈ તો તમે આયા એટલે થઈ ગયું. કરાડી આરામ કરો. પછી મારા માટે કોફી મંગાવજે. આવડતું નહીં બનાવતો. બંગાઈ પાર્સલ કરાય. લોટ પૈસા હે આપણી પાસે. ભાઈ ડોન કોણ છે? સાપામાં ફોટો નથી જોયો? આમાં પોલીસ બીજી હશે. આવો પોલીસ હોય. આ ભાઈ નહીં ઓળખતો ને પૂછે પાછો ડોન કોણ છે? પોતી ડોન. હોય તો ડોન લાજા હવે ખબર પડી. ગણધાયા ભાઈ. હા કરતા ડોન. હા ડોન. બસ આટલો ઘણો. આ બે કોણ નામ? ડોન આરે બેહી કેવરાય? ના બે કર. બે હવા છે ને મોટી ઉંમરના છે. તઈ તમે ડોન છો? એવું? હા તો કશું વાંધો નહીં. ઉભા વાત થઈ ગયું. વાતચીત કરી નાખ. પૂછો શું હતું? બહુ સોપારી આલવી. કેટલા કિલો છે? અરે ઈ સોપારી ને હા માણસ ટપકાવું હશે. ટપકા મોણો ટપકા. અરે બે હવા જો કિલો. મોણો છો ટપકા પડે. ડોન છો તમે? પણ આવું બધું મારે તમાર માણસ ટપકાવશે, તમે ખાલી હુકમ કરો. આ તો રેડી વાત કી. ચને ટપ ઉડાડી મેલવાનો. ચને મારા પાડોશી જમીન મારા નામે કરતો નથી. એમ પૈસા આલી દીધા, બધું આલી દીધું, છતાંય માનતો નથી. તો કેસ કરો ને, પોલીસ ફરિયાદ કરો. પણ નથી મેળાવતો. નથી મેળાવતો. તારે તો તમે કનાયો છું. ભાઈને ઈ તો હું આલી હમે લઈને ઉડાડી ગયો. હા છતાં ના તો પડવો જોઈએ. કેટલા? કેટલા? 5. 5 તો જમીન આલ્યા છે. 5 તો જમીન આલ્યા છે. એટલા બોળા ના હોય. તો તમે કહો કેટલા હશે? 50 લાખ. 50 લાખ ને 1 કરોડ ડન. ડન ને ઉડાડી મેલવો જોઈએ. હેઠો ના તો પડવો જોઈએ. ખોપરી જોવે પાછી હાથમાં. ના હોય એવું કશું નહીં. મારું નામ જ ના આવવું જોઈએ. હું તો 5 લાખ કહેતો તો. હું 5000 સમજતો તો. ભાઈ આમાં તાર નામ શું છે? રણસો. રણસા. હા તને મજા આવી માણસ ને ભેગો લઈને જા હા અને આ ભાઈ પાસેથી ડિટેલ લઈને ઓલાની ખોપરી ઉડાડી મેલ. રેડી? હારું પાકું? પાકું. ઈ કાલે દાડો ઉજાનો દાડો ના જોવો પડે. હારું ઓકે કામ થઈ જશે. નામ મારું ના આવવું જોઈએ. કશું ના આવે. હા ખબર જ ના પડવી તું. અત્યારે માર્કેટમાં નામ છે નું હેડે? થોડાક ડોન જેવા ઓછા લાગે છે. ભોળો માણા છે, ભોળો માણા. તું આમ રે પોડા થોડોક આમ રે રૂતબો તારો રાસ્તો તું લાગે. પણ મર્ડર ની હોપારી ચમ તો કરનારા કરશે. આપણે તો 1 કરોડ ને ધણી છેલ્લે પાસે. એટલે તું ચિંતા ના કરીશ. આખું દુનિયા આખી ફડફડે છે તારા નામથી. તું ચમ કરે ડોન છુપું. આવો ભેકન ડોન. તો રૂકો આવે રૂકો. પાટું ભેગો હમણાં ઉછેડી આલીશ. મેણીએ મેણ તો ડોન બની જાય ને પોલ ખોલી નાખીશ. પાછા મારી હૂત બોલાવીશ. હું શું કહું? આ જોધી આ કપાસી હતી ચમચમ છે. ઈ તો બળી ગઈ. લહણ સોપડ્યું તું ને કાલે એટલે. સારું. થઈ ગયું ભાઈ કામ. માર્યો છે એટલે વાત છોડી દો.
જેણા જેણા કટકા કર્યા જેણા જેણા પતિ જો કમ હે હાવ પટાઈ નાખો પટાઈ લાશો ચાંદથી અરે જાનથી ને લાઈવ મર્ડર કર્યું લાઈવ જેણા જેણા કટકા કર્યા વાહ શાબાશ કટકા કૂતરન લાશા કૂતરન નતા ખાતા સીસીટીવી કેમેરા આગળ લાઈન માર્યો એમ લાઈવ મર્ડર કર્યું લાઈવ બજારમાં 2 ફાયરિંગ કર્યા 2 ગોળીઓના અને એક જણો કહેવા આવ્યો કે તને મારો તમે કીધું ને મોસો કોસો ઈ બધી વાત જવા જો તમાર બેન ખાતા નંબર હાજે મને આલી દેજો બેયના ખાતામાં 10 લાખ રૂપિયા ખાવાના પૈસા નથી ને તો 10 લાખ ચોથી 1 કરોડ લીધા 1 કરોડ કન્ટિન્યુ ચાલુ અને મોસો કોસો ડેડ કૂત નહીં માર્યો ને અલ્યા આ વાત તમે મજબૂત માણસ હરે જ મારવાનો તો જ ગઢધાયા ભાઈનું નામ પડ્યું રે આ વાત તમે મારી કાપો હરા વાત સાંભળો લાઈવ મર્ડર હું કરતો તો હા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા એક જણો કહેવાયો પબ્લિક આજુબાજુ ખૂબ ભેગી થઈ ગઈ પણ આ શું અમે આ ભૂસાભાઈ ભેગા કામ કરે ને ઠેરથી એટલે અમે ટેવાઈ ગયા અમારે આ મર્ડર કરવા માણસ મારો એટલે સમજો કે આ ઘાઘુડું મારું પછી 2 રાઉન્ડ ફાયરિંગ કરે એટલે એક જણો કહેવા આવ્યો કે તમે ચને મારો ખબર છે કેમ કે એમએલએ છે 4 રાઉન્ડ વધારે ફાયરિંગ કર્યા અને કેવાને મારી લાશ કેવા વાળો એને મારી લેશો કીધું તેમ કહેવા આવ્યો કે એમએલએ છે એમએલએ શું થઈ જાવ કેટલા એમએલએ મારી લેશે અમે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા એમએલએ માં પટ્ટાઈ લેજો ફોદા કાઢી લેજા નામ નતો લે દુનિયા મારું છે તમારું નામ તો હોય ને માણસ બેન માણસનું તો કરતા બેન માણસ ખાલી એટલું નામ લીધું તું અમે ખાલી એમ કહેતા ને કે ભૂસાભાઈના માણસ તો અમારું કોઈ નામ ના લેતું તમે તો એનાથી ઉપર મોટું નામ એટલે તમારું નામ લીધું ને રેડી પતી ગયું ગઢધાયા ભાઈ જ કેવું તું કરતા ભાઈ કીધું બીજું કાઈ ને કઈ નહીં રેડી ભૂસાભાઈનું નામ લેતા ને તો કોઈ નામ ના લેતું ના તો કરતા ભાઈ ભૂસાભાઈ થી ઉપર છે રાશ નામ છે તારું એવું એ તો મર્ડર કરવા જો તારું જ પહેરવાનો હોય એટલે ભાઈને સમજાવો ને યાર માય રાખો પણ ખોટો આ ભૂસાભાઈ કોર્ટ કાઢતા જ નહીં તો પછી આ કોર્ટ થી બધી ફેમસ હતા કોઈ પોલીસ એન્ટ્રી ના કરતી હે હવે કોઈ મારવાનો છે હવે કોઈ મારવાનો અને અમને છે ને આ ભૂસાભાઈ ભેગા રહી રહ્યા અમે એટલા ટેટવાઈને કાંઠા થઈ ગયા છે ને કે 1-2 મર્ડર તો કરવા ગમતા જ નહીં એક મર્ડર કરવા જાય ને તો વળતા આવતા 2-4 કરી નાખો રેડી છે રેડી છે માર માસીન છોકરો છે ગોધી ધમ કાર્ગોમાં હું ત્યાં જાઉં છું ચમ મેણીઓ વેણવા અલ્યા બેણિયા શું કરવા છે તમારે મારો મેણીઓ વેણી ઘાટામાં દાડા બાકી આ ધંધા નહીં કરવા આજ એમએલએ મર્યો છે કાલી સીએમ ને મારવાનો થાય તમે ડોન છો ડોન આમ બીએ ના દાડા વળે પણ આ રીત તો ડોન બાંધી જ ભણું બુસો ભાઈ આમ કરતા કોઈ દાડ કાંઈ વાળે વાંકો ને હિસ્સો ઈનો શું કે હરા પોતી મેણિયા એમ નહીં કેતા મેણિયા પૂર જાવું છે એમ મેણિયાની ફેક્ટરી પોતાની મોટી છે ને એ 2 મર્ડર કરવા તાર મારા જઈને મેં ખુદ માટે હોપારી લીધી એવું અમે કરી આવરા ના હું છે ને આ કોટ પહેરવાનો હાથી જ નહીં હું હાથે જ જઈશ મર્ડર કરવા અત્યારે નહીં જાઉં ના જવું જ પડશે હું શું કહું છું આ કોટ તો આને પહેરાઈ ગયો એટલે અભાડાઈ જોઈ તાઉથી હા આ જેટલી પ્રોપર્ટી છે ને એટલી કચ્છમાંથી જઈને પાસ આવે ત્યાં સુધી તારા પાડવાની રાજગાદી તારી આ તો અમારા ગુરુનો સાહેબ લાગે છે હા શું સાહેબ બોલીશ કાંઈ બોલીશ આમાંથી કરતા ડોન કોણ છે ડોન આ રહ્યો આ રહ્યો આ કા આ એ આમાંથી એમએલએ નું મર્ડર કોણે કર્યું આ બેને પણ આપણે કરતા ડોન કોણ હા આર્યન આને પકડી લે સાહેબ કરતા ડોન નહીં તો કરતા મેણીઓ વાળો અલા કોણ છે ડોન છે ડોન આ તાર જ માણસો કે રાજો ઈ તો મારો માણસો છે એટલે કેના માણસો તમે ડોન ના અમે તો મેણીઓ વેણવા આવ્યા હતા બુસા ભાઈના માણસો છે હીરા બુસા ભાઈના માણસોએ મર્ડર કર્યું છે આ તો ભૂસો ભાઈ કોણ બુસો ભાઈ મરી ગયા ને હમણાં તો તારી મર્ડર કોણે કરાયું ઈ ઓલે ઉપારી આલો એમએલએ નું મર્ડર કોણે કર્યું ભારમલજી આવ્યા હતા કોક આમ ફાળ્યું બદલતું ગોળ ગોળ અરે એને પકડવા જતા ઈ દોડી હેડ્યા ને એને ફાયરિંગ કરીને ઉડાડી મિલ્યા નહીં તો હવે તમારો વારો છે અમારે શું લેવા દેવા આમાંથી ગરદાયો ડોન કોણ છે ગરદાયો ડોને મારવા મિલેતા માણસો કરતાયો ડોન નહીં સાહેબ કરતાયો મેણીયા વાળો કો અલા ભાઈ ડોન કોણ છે તું કે હવે અલ્યા ગરદાયા ભાઈ આ પોલીસ વાળા બધા અમને ઓળખે છે કે મે બુસા ભાઈ ના માણસ આ બુસો ભાઈ મરી ગયા છે ને અત્યારે આ પોતી ડોન છે પોતી મેલ્યા હતા પોતી ડોન છે લઈ લે હા ભાઈ ભેગા હતા ના મો સાહેબ મારી વાત સાંભળો
હું તો મને ચાય ભાળ્યો તમે ભેગો હતો હું સાહેબ. ભેગો સાહેબ હું હાસી વાત ડાબો કહું. હાથ સાહેબ થઈ રહ્યો. હું એક હાસી વાત કહું મારી સાયકલ ચોરાણી હતી ને હું ડોન ને કહેવા આવ્યો તો તું એ ભેગો હતો ને ના હું ડોન ને કહેવા આવ્યો તો સાયકલ ચોરાણી છે મારે બરે ગળતા ને પૂછું. પૂછો આ ભેગો હતો ને ડાબો હાથ છે મારો પકડ પકડ આને. એટલે હું બારી છું તને છોડાઈશ ના મેણીએ ભેગા વેણતા હતા ને તો ભેગા જેલમાં જાય છે પણ આ એમની માં. સાહેબ સાહેબ મારી બહેની છોકન હું સાયકલ છોરાણી હતી કહેવા આવ્યો તો ડોન કામ કરે બધાને એટલે મારે અને એન્કાઉન્ટર સાહેબ એન્કાઉન્ટર નો ઓર્ડર છે અમારે. કઈ એંગલ થી ડોન લાગુ છું સાહેબ હા, એક મિનિટ હો. પૈસા આલે લાગે ને ભગવાન એની આત્માને શાંતિ આલજે